ગુજરાતના મુખ્ય પર્યટન સ્થળો પર આવતા પ્રવાસીઓની સુરક્ષા, સુવિધા અને સુખદ અનુભવમાં વધારો કરવાના ઉદ્દેશ સાથે રાજ્યના પોલીસ વડા ડૉક્ટર KLN રાવની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી। આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના મહત્વના પ્રવાસન જિલ્લાઓમાં સમર્પિત ટુરિસ્ટ પોલીસ સ્ટેશન કાર્યરત કરવાનો હતો, જેમાં પ્રથમ તબક્કે ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને ડાંગ જેવા મુખ્ય પ્રવાસન જિલ્લાઓમાં ટુરિસ્ટ ફ્રેન્ડલી વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે ખાસ ટુરિસ્ટ પોલીસ સ્ટેશનો સ્થાપવામાં આવશે। રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગઈકાલે પરિણામો જાહેર થયા હતા, જેમાં એક ચોંકાવનારી માહિતી સામે આવી છે, જેમાં અમદાવાદના 30,000થી પણ વધારે નાગરિકોએ EVM પર નોટાનું બટન દબાવીને તમામ ઉમેદવારો પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી છે। અમદાવાદના પોસ્ટ ગણાતા થલતેજ વોર્ડમાં સૌથી વધારે 970 મતદારોએ નોટા પસંદ કર્યું છે, જ્યારે શહેરના કોટ વિસ્તાર અને પૂર્વ પટ્ટાના કેટલાક વોર્ડમાં નોટા પ્રત્યે ઉદાસીનતા જોવા મળી છે। ત્યારે 30,000થી વધુ મતો નોટામાં પડવા એ રાજકીય પક્ષો માટે આત્મમંથન કરવાનો વિષય બન્યો છે। સાબરકાંઠા જિલ્લામાં આજે સવારના સમયે મોતના તાંડવ જેવી અકસ્માતની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં શામળાજીથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે પર હિંમતનગર નજીક એક પૂરપાટ ઝડપે આવતી ખાનગી બસે કારને પાછળથી એટલી જોરદાર ટક્કર મારી હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો। આ ભીષણ અકસ્માતમાં 6 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 6 લોકો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા।